નમસ્કાર. ચાલો આજે વાત કરીએ ભારતના વન્યજીવનની. એક એવી દુનિયા જે સમૃદ્ધ છે પણ જોખમમાં પણ છે અને જ્યાં બચાવની એક અદ્ભુત ગાથા ચાલી રહી છે. કોઈને ખ્યાલ છે કે ભારતમાં 81,000થી પણ વધુ પ્રકારના પ્રાણીઓ વસે છે? આજે આપણે આ જ અદ્ભુત દુનિયામાં એક સફર પર નીકળવાના છીએ. આપણે એની સુંદરતા જોઈશું, એના પર કેવા કેવા જોખમો છે એ સમજીશું અને એને બચાવવા માટે કેવો સંઘર્ષ ચાલી રહ્યો છે એની આખી વાતને સ્લાઇડ્સ દ્વારા જાણીશું. તો ચાલો શરૂ કરીએ આ રોમાંચક સફર. જુઓ આ આંકડો 81,25,001. આ કોઈ સામાન્ય સંખ્યા નથી હો. આ તો ભારતની જીવંત ધરોહરનો જીવતો જાગતો પુરાવો છે. વિચારો તો ખરા, હિમાલયના પેલા હિમદીપડાથી લઈને છેક દરિયાઈ કાચબા સુધી દેશના ખૂણે ખૂણામાં વસતા હજારો પક્ષીઓ, સસ્તન પ્રાણીઓ અને નાના નાના કીટકો, આ બધી જ પ્રજાતિઓ આ એક આંકડામાં સમાયેલી છે. અને સાચું કહું ને તો આ જ વિવિધતા ભારતને ખરેખર અજોડ બનાવે છે. તો સવાલ એ થાય કે આટલી બધી જીવસૃષ્ટિ આખિર છે ક્યાં? શું કોઈ એક જગ્યાએ? ના, બિલકુલ નહીં. આ નકશો જુઓ, એ સ્પષ્ટ બતાવે છે કે આ કોઈ એક જગ્યાએ સીમિત નથી. ભલે ઉત્તરના પહાડો હોય કે દક્ષિણના જંગલો, પૂર્વના મેદાનો હોય કે પશ્ચિમનું રણ, ભારતનો દરેક પ્રદેશ વન્યજીવનની પોતાની એક અલગ જ આગવી કહાણી કહે છે. તો ચાલો આપણી સફરના પહેલા પડાવ પર જઈએ. આપણે ભારતભરના આ અજાયબીભર્યા નિવાસસ્થાનોની એક નાનકડી ખોજ કરીશું અને એ પણ જોઈશું કે કેવી રીતે અલગ અલગ વાતાવરણમાં કેવા કેવા અનોખા જીવો વિકસ્યા છે. આપણી યાત્રા શરૂ કરીએ છીએ છેક ઉત્તરથી, હિમાલયના બર્ફીલા શિખરોથી. જરા કલ્પના તો કરો, આટલી શાંત અને કઠોર જગ્યા, અને ત્યાં પણ હિમદીપડા જેવા રહસ્યમય જીવોએ પોતાનું ઘર બનાવ્યું છે. અદ્ભુત નહીં? અને હવે બર્ફીલા પહાડોથી સીધા જ એક તદ્દન વિપરીત દ્રશ્ય પર. પશ્ચિમમાં આવેલું છે થારનું વિશાળ રણ. અહીં તો જીવન એટલે જાણે સળગતી ગરમી અને પાણીની અછત સામે સતત સંઘર્ષ. પણ મજાની વાત એ છે કે અહીંના જીવોએ ટકી રહેવા માટે એટલી અદ્ભુત રીતો વિકસાવી છે કે આપણે જાણીને દંગ રહી જઈએ. અને અંતે આપણે પહોંચીએ છીએ દક્ષિણમાં, ગાઢ જંગલો અને નદીઓથી ભરપૂર દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ પર. તો જોયું, ઊંચા પહાડો, સૂકા રણ અને હરિયાળા જંગલો. આ ત્રણેય દૃશ્યો મળીને ભારતની જે અવિશ્વસનીય ભૌગોલિક વિવિધતા છે ને, એની એક નાનકડી પણ જોરદાર ઝલક આપે છે. અને આ અલગ અલગ ઘરોમાં રહે છે કોણ? ભારતના કેટલાક સૌથી પ્રખ્યાત જીવો, જેમ કે હિમાલયની ઊંચાઈએ છુપાયેલો પેલો હિમદીપડો, આસામના ઘાસના મેદાનોમાં ફરતો એક શિંગી ગેંડો, ગીરના જંગલનો રાજા આપણો એશિયાટિક સિંહ, અને હા, દેશનું ગૌરવ જાજરમાન વાઘ. અને માનો આ તો માત્ર શરૂઆત છે. પણ એક મિનિટ, શું આ સ્વર્ગ હંમેશા માટે આમ જ સુરક્ષિત છે? દુર્ભાગ્યે ના. આ સુંદર ચિત્રની એક અંધારી બાજુ પણ છે. આ આપણો સમૃદ્ધ વારસો આજે ગંભીર ખતરામાં છે. તો ચાલો હવે એ જોઈએ કે આ અમૂલ્ય જીવસૃષ્ટિ કયા કયા પડકારોનો સામનો કરી રહી છે. આ આંકડા જુઓ. આ માત્ર આંકડા નથી, એક દુઃખદ વાર્તા છે. એક સમય હતો 20મી સદીની શરૂઆતમાં, જ્યારે હજારો વાઘ જંગલોમાં મુક્તપણે ગર્જના કરતા હતા. અને 2014 સુધીમાં શું થયું? એમની સંખ્યા ઘટીને આવી ગઈ માત્ર 2,226 પર. શિકાર અને એમના ઘટતા જતા રહેઠાણો, આ બે મોટા કારણોને લીધે આપણું રાષ્ટ્રીય પ્રાણી આજે પોતાના અસ્તિત્વ માટે લડી રહ્યું છે. હવે એક એવા ખતરાની વાત જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. શું કોઈ માની શકે કે પશુઓને અપાતી એક સાવ સામાન્ય દુખાવાની દવા આખા દેશમાંથી ગિદ્ધ જેવી આખી પ્રજાતિનો લગભગ સફાયો કરી નાખે? આ કેવી રીતે બન્યું? ચાલો સમજીએ. જુઓ, આખી ઘટના એક ચેઇન રિએક્શન જેવી હતી. સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. પહેલું, પશુઓને ડાયક્લોફેનેક નામની એક બળતરા વિરોધી દવા અપાતી. બીજું, જ્યારે આ પશુઓ મૃત્યુ પામતા ત્યારે એ દવા એમના શરીરમાં જ રહેતી. ત્રીજું, ગીધ, જેમને આપણે પ્રકૃતિના સફાઈ કામદાર કહીએ છીએ, એ આ મૃતદેહો ખાતા. અને ચોથું, આ દવા ગીધ માટે ઘાતક ઝેર સાબિત થઈ. એનાથી એમની કિડનીઓ ફેલ થઈ ગઈ અને લાખોની સંખ્યામાં એમના મૃત્યુ થયા. આ એક એવી પર્યાવરણીય દુર્ઘટના હતી જેણે આપણને એક મોટો પાઠ ભણાવ્યો કે પ્રકૃતિમાં દરેક કડી એકબીજા સાથે કેટલી નાજુક રીતે જોડાયેલી છે. તો આટલા બધા પડકારો અને ખરાબ સમાચાર વચ્ચે શું આશાનો કોઈ કિરણ છે? હા, બિલકુલ છે. આ બધા ખતરાઓની સામે
ભારતે પોતાના વન્યજીવનને બચાવવા માટે એક બહુ મોટો સંઘર્ષ શરૂ કર્યો છે. તો ચાલો હવે આ લડતની પોઝિટિવ વાર્તા જોઈએ. ભારતમાં સંરક્ષણની આ લડત કોઈ નવી નથી, દાયકાઓ જૂની છે. એની શરૂઆત થઈ હતી 1972માં વન્યજીવ સંરક્ષણ અધિનિયમ સાથે, જેણે શિકાર પર કડક લગામ કસી. એના બરાબર 1 વર્ષ પછી 1973માં વાઘને બચાવવા માટે વિશ્વની સૌથી મોટી યોજનાઓમાંથી એક પ્રોજેક્ટ ટાઇગર શરૂ કરવામાં આવી. અને આ તો માત્ર શરૂઆત જ હતી. અને આ દાયકાઓના પ્રયાસોનું પરિણામ એ આ ચાર્ટમાં સ્પષ્ટ દેખાય છે. 2014 સુધીમાં તો ભારતે 503 વન્યજીવ અભયારણ્યો, 102 રાષ્ટ્રીય ઉદ્યાનો અને 14 જૈવ આરક્ષિત ક્ષેત્રોનું એક જબરદસ્ત વિશાળ સુરક્ષા કવચ બનાવી દીધું હતું. કહી શકાય કે આ વિસ્તારો વન્યજીવો માટે એક સુરક્ષિત ઘર છે અને આપણા ભવિષ્ય માટે આશાનું પ્રતીક. તો ચાલો હવે આ સુરક્ષા કવચની થોડા અંદર જઈએ અને જોઈએ કે આ રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો ખરેખર કામ કેવી રીતે કરે છે અને કયા કયા અદ્ભુત જીવોનું રક્ષણ કરી રહ્યા છે. ફરી એકવાર એ જ નકશો, પણ આ વખતે એને એક અલગ નજરથી જોઈએ. અહીં દેખાતું દરેક ટપકું એક આશાનું કેન્દ્ર છે. આ આખો દેશવ્યાપી નેટવર્ક એ વાત પાકી કરે છે કે ભારતના દરેક ખૂણામાં વન્યજીવોને વિકાસ પામવા અને સુરક્ષિત રહેવા માટે એક સલામત જગ્યા મળે. આ ટેબલમાં કેટલાક પ્રખ્યાત ઉદ્યાનોની ઝલક છે, જેમ કે આસામનું કાઝીરંગા, જે એક શિંગી ગેંડાનું દુનિયાનું સૌથી મોટું ઘર છે. પછી મધ્યપ્રદેશનું કાન્હા, જે વાઘની ગર્જનાથી સતત ગુંજતું રહે છે. અને રાજસ્થાનનું કેવલાદેવ, જે છેક સાઇબિરિયાથી આવતા હજારો મહેમાન પક્ષીઓનું સ્વાગત કરે છે. ખરેખર દરેક પાર્ક પોતાની રીતે એક અનોખી દુનિયા છે. હવે આ વાક્ય પર ખાસ ધ્યાન આપજો. એક સમયે વ્યાપકપણે ફેલાયેલો એશિયાટિક સિંહ હવે ફક્ત ગુજરાતના ગીરના જંગલમાં જ જોવા મળે છે. આ એક જ વાક્ય ગીર જેવા સંરક્ષિત વિસ્તારનું મહત્વ સમજાવવા માટે પૂરતું છે. વિચારો, જો આ જંગલ ન હોત તો કદાચ આજે આપણે એશિયાટિક સિંહને માત્ર ફોટામાં જ જોઈ રહ્યા હોત. ચાલો હવે ખાસ ગુજરાતનું ઉદાહરણ લઈએ. અહીં માત્ર ગીરમાં સિંહો જ નથી, વેળાવદરમાં કાળિયારનો સૌથી મોટો સમૂહ જોવા મળે છે, તો કચ્છના અખાતમાં પરવાળા, ડોલ્ફિન, ઓક્ટોપસ જેવી દરિયાઈ જીવસૃષ્ટિનું એક અનોખું વિશ્વ વસેલું છે. આ બતાવે છે કે સંરક્ષણની કામગીરી કેવી રીતે રાજ્ય સ્તરે પણ અલગ અલગ પ્રકારની ઇકોસિસ્ટમને બચાવે છે. તો આપણે આ આખી સફરના અંતે એક મોટો સવાલ સામે આવીને ઊભો રહે છે. જેમ જેમ ભારત વિકાસની હરણફાળ ભરી રહ્યું છે, તેમ આપણે માનવ પ્રગતિ અને વન્યજીવ સંરક્ષણ વચ્ચેનું જે નાજુક સંતુલન છે, એને આવનારી પેઢીઓ માટે કેવી રીતે જાળવી શકીશું? આનો જવાબ કોઈ એક વ્યક્તિ પાસે નથી. આ આપણા સૌની સહિયારી જવાબદારી છે. અને આ જ વિચાર સાથે આજના આ વિશ્લેષણને અહીં વિરામ આપીએ છીએ. આ સવાલ પર વિચારતા રહેજો.